ગુજરાત રાજ્યમાં આમ તો દરરોજ કોઈને કોઈ કૌભાંડ બહાર આવતા હોય છે, ત્યારે હાલ વિરમ ગામના ડાંગર ખરીદી કૌભાંડ ખૂબ જ ચર્ચામાં છે. જ્યારે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને આ ડાંગર કૌભાંડના મુખ્ય આરોપીનો ફોટો સામે આવ્યો હતો. ત્યારે ડાંગર કૌભાંડમાં ખેડૂતોને હજી સુધી પૈસાની ચૂકવણી નથી કરવામાં આવી. ત્યારે આજે ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભામાં વિરોધ કરવા પહોંચ્યા હતા. તો મળતી માહિતી મુજબ વિરમ ગામ ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોએ વિધાનસભાના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા પહોંચ્યા હતા. તો વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે ડાંગર કૌભાંડને લઈને ખેડૂતો વિરોધ કર્યા હતો. મોટી સંખ્યામાં ડાંગર ખેડૂતો વિધાનસભા ગેટ પર વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. તો વિરમ ગામમાં ગત 20 નવેમ્બરથી માંડીને 31 ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. તો આ ખરીદીમાં રૂપિયા 3.76 કરોડનું કૌભાંડ થયું હતું. તો તમામ વિરોધ કરતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. તો ધારાસભ્ય હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હાર્દિક પટેલ હાયના નારા લગાવવામાં આવ્યા હતા. જ્યારે ખેડૂતો વિધાનસભા ગેટની બહાર વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. તો વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી તેમને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.